નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે અમે તમને નજીક આવી રહેલો અને વિશ્વભરમાં ઉજવણી થતો તહેવાર ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિની વિશે વાતો કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ વિશે, આ તહેવારનો ઇતિહાસ, ઐતિહાસિક વાતો તથા તથ્યો જે કદાચ તમે જાણતા પણ નહીં હોય તેવી વાતો આપણે કહેવાના છીએ. તો મિત્રો, તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો સૌ પ્રથમ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી ગુજરાતી ભાષાના અમારા અવનવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળે. પ્રાચીન કાળથી સૂર્ય ઉપાસનાનું મહત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે. આર્યો સૂર્યતત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિ માંગ સૂર્યપૂજા ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમૂરતા પૂર્ણ થાય છે અને લગ્નના દિવસોના માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ મકરસંક્રાંતિમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું. મકર સંક્રાંતિ એ જ્ઞાનની દેવી માંગ સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનના લક્ષ્યો પૂરા કરવાની ઈચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે. મકરસંક્રાંતિનો મહત્વપૂર્ણ સમય, પરિવર્તનનો, જૂનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મીઠાઈઓ, ખાદ્ય પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે. બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે. આ ઉપરાંત ઘઉંની ધૂધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન, વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન ભેટ સ્વરૂપે આપે છે. મકરસંક્રાંતિના પછીના દિવસે પશુ પ્રાણીઓ, ખાસ તો ગાયને પણ યાદ કરાય છે. નાની બાળાઓના હસ્તે પશુ, પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે. આ દિવસે યાત્રા પ્રવાસ કરવો અનુચિત મનાય છે કારણ કે આ દિવસ કુટુંબ પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણનો છે. આ દિવસે ગુરુજનો પોતાના શિષ્યોને આશીષ આપે છે. આ દિવસથી વસંત ઋતુની પણ શરૂઆત થાય છે અને આ તહેવાર સંપૂર્ણ અખંડ ભારતમાં પાકના આગમનની ખુશીના રૂપમાં ઉજવાય છે. ચોમાસાનો પાક કપાઈ ચૂક્યો હોય છે અને ખેતરોમાં રવિનો પાક લહેરાય છે. ખેતરમાં સરસવના ફૂલ મનમોહક લાગે છે. મકર સંક્રાંતિના આ તહેવારને ભારતના જુદા જુદા રાજ્યોમાં ત્યાંના સ્થાનિક રિવાજો મુજબ ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આ તહેવારને પોંગલના રૂપમાં ઉજવાય છે. ઉત્તર ભારતમાં તેને લોહડી, ખીચડી પર્વ, પતંગોત્સવ વગેરે કહેવાય છે. મધ્ય ભારતમાં તેને સંક્રાંતિ કહેવાય છે. મકર સંક્રાંતિને ઉત્તરાયણ, માઘી, ખીચડી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. શરદીની ઋતુમાં તાપમાન ખૂબ ઓછું રહેવાને કારણે શરીરમાં રોગ અને બીમારી જલ્દી પ્રવેશી જાય છે. આથી આ દિવસ ગોળ અને તલથી બનેલા મિષ્ટાન કે પકવાન બનાવાય છે, ખવાય છે અને વહેંચાય પણ છે. તેમાં ગરમી પેદા કરનારા તત્વો સાથે જ શરીર માટે લાભકારી પોષક પદાર્થ પણ હોય છે. ઉત્તર ભારતમાં આ દિવસે ખીચડીનો ભોગ લગાવાય છે. ગોળ તલ, રેવડી, ગજકનો પ્રસાદ વહેંચવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરે આવી ગયા હતા. આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી પુણ્ય 1000 ગણું થઈ જાય છે. આ દિવસે ગંગા સાગરમાં મેળો ભરાય છે. આ દિવસથી મળમાસ પણ સમાપ્ત થઈ જાય છે અને શુભ મહિનો શરૂ થઈ જાય છે. જેથી લોકો દાન પુણ્યથી સારી શરૂઆત કરે છે. આ દિવસ સુખ અને સમૃદ્ધિનો ગણાય છે. આ તહેવારને પતંગ મહોત્સવના નામથી પણ ઓળખાય છે. પતંગ ઉડાવવા પાછળનું મુખ્ય કારણ છે થોડા કલાક સૂર્યના પ્રકાશમાં વિતાવવા. આ સમય ઠંડીનો હોય છે અને આ ઋતુમાં સવારનો સૂર્યપ્રકાશ શરીર માટે લાભદાયક હોય છે અને ત્વચા તેમજ હાડકાં માટે અત્યંત લાભદાયક હોય છે. તેથી ઉત્સવ સાથે જ આરોગ્યનો પણ લાભ મળે છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ ઉત્તરાયણનું મહત્વ બતાવતા ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના 6 મહિનાના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે તો આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ થતો નથી. આવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે.
આ જ કારણ હતું કે ભીષ્મ પિતામહે શરીર ત્યાં સુધી ત્યજ્યું નહોતું જ્યાં સુધી સૂર્ય ઉત્તરાયણ નહોતો થઈ ગયો. હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ મકર સંક્રાંતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે, જે અષાઢ મહિના સુધી રહે છે. મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગવા માટે મકર સંક્રાંતિના દિવસની જ પસંદગી કરી હતી. મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથીની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી પસાર થઈ સાગરમાં જઈને મળી હતી. મહારાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યું હતું, તેથી મકર સંક્રાંતિના દિવસે ગંગા સાગરમાં મેળો ભરાય છે. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી તથા લોકવાયકા અને ધાર્મિક ગ્રંથોમાંથી લેવામાં આવેલી છે. અમારો હેતુ તમને માહિતી આપવાનો છે. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી જો કોઈ ભૂલચૂક રહી ગઈ તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મકર સંક્રાંતિ પર્વની એડવાન્સમાં હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.